નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આંગણવાડીમાં જે તેડાગર અને કાર્યકરની ભરતી છે તો તેની ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો આ ઓફિશિયલ જાહેરાત વિશે આજના વિડીયોમાં ચર્ચા કરી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આંગણવાડી ભરતીની ઓફિશિયલ માહિતી જે મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી છે ભાનુબેન, તો તેને પોતાનું જે ટ્વિટર એકાઉન્ટ એટલે કે જે એક્સ એકાઉન્ટ છે તે એકાઉન્ટ ઉપર માહિતી આપેલી છે, જાહેરાત કરવામાં આવેલી છે। તમે નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમે જોઈ શકશો ગુજરાત રાજ્યમાં 9000 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટે માનવ બળની જાહેરાત છે તે મિત્રો અહીં ભાનુબેન દ્વારા કરવામાં આવેલી છે। તો અહીં મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરની ઓફિશિયલ જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે। અહીં મિત્રો ગુજરાત રાજ્યમાં 9000 કરતા પણ વધુ સંખ્યા માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમાં આંગણવાડી કાર્યકરમાં 5000 જેટલી જગ્યાઓ રહેશે। તે સિવાય આંગણવાડી તેડાગર છે તો તેમાં 4000 કરતા પણ વધારે જગ્યા રહેશે, એટલે કે કુલ 9800 જેટલી અંદાજે મિત્રો જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો જે સમયગાળો છે તે મિત્રો 8/8/2025 થી લઈ અને 30/8/2025 સુધી રહેશે, એટલે કે 8/8/2025 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે। 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ જશે અને 30/8/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે ડિટેલમાં એક વિડીયો છે તે અપલોડ કરી દેશું। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો કઈ વેબસાઇટ ઉપર જઈ ભરવાનું રહેશે તો કે અહીં જે HRMS ની જે ઓફિશિયલ વેબસાઇટ છે e-hrms.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે 30/8/2025 સુધીમાં ભરી દેવાનું રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, તો કે ઉમેદવારની જે ઉંમર છે તે 30/8/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ, જ્યારે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। મિત્રો અહીં ઉંમરમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ છે તે મળવાપાત્ર થતી નથી। પગાર વિશે વાત કરી કે પગાર કેટલો આપવામાં આવશે, તો અહીં જે આંગણવાડી કાર્યકર છે તો તેઓને મિત્રો દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થતો હોય છે। દર મહિને ₹10,000 ફિક્સ પગાર આપવામાં આવશે, જ્યારે આંગણવાડી તેડાગર છે તો તેને પણ દર મહિને ફિક્સ પગાર જ આપવામાં આવે છે। ₹5,500 દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત વિશે, તો મિત્રો અહીં જે આંગણવાડી કાર્યકર છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। તે સિવાય જે આંગણવાડી તેડાગર છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। મિત્રો અહીં જે ભરતીના નિયમો છે અને તેમની જે શરતો છે તેનો ડિટેલમાં એક વિડીયો છે તે આપણે અલગથી બનાવી અપલોડ કરી દેશું। અને હા મિત્રો, તમે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો તે આંગણવાડી જે વિસ્તારમાં આવેલી છે તે વિસ્તારમાં તમે છેલ્લા 1 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાથી રહેતા હશો તો તે આંગણવાડીમાં તમે અરજી ફોર્મ ભરી શકશો। તો આવી રીતે મિત્રો ગુજરાતની જે આંગણવાડી છે તો તેમાં કાર્યકર અને તેડાગરની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા મહિલા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।